પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ કેવી રીતે કરવો, જો તેની કોઈ સ્પર્ધા યોજવામાં આવે તો તેમાં બેશક વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન બિનહરીફ વિજેતા બની જાય. અને એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, કારણ કે વડોદરા માટે કહેવાય છે કે શહેરમાં જ્યારે કરોડોના ખર્ચે નવા રોડ રસ્તા બને ત્યારે થોડા દિવસમાં પાણી કે ગટરના કામ માટે તેને આડેધડ ખોદી નાખવામાં આવે. મહાનગરપાલિકા તંત્રની આ અણઆવડતને કારણે વડોદરાને ખાડોદરાનું ઉપનામ પણ મળી ચૂક્યું છે. હવે ફરી એકવાર મહાનગરપાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય એમ વરસાદી ચેનલના નિર્માણ માટે નવો રોડ ખોદવાનો નિર્ણય કર્યો છે. ભૂખી કાંસના પાણીને નવા યાર્ડ રોડથી ડાયવર્ટ કરવા 39 કરોડના ખર્ચે વરસાદી ચેનલ બનાવવાના પ્રોજેક્ટ માટે થોડા મહિનાઓ પહેલાં જ કરોડોના ખર્ચે બનેલા રોડ તોડી નખાશે. કોર્પોરેશન છાણી વિસ્તારમાં જે રોડ તોડશે તેમાં કેનાલથી છાણી મેઇન રોડ, આ ઉપરાંત કિયારા એપાર્ટમેન્ટથી છાણી જકાતનાકા સર્કલ સુધીના રોડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1250 મીટરનો ગૌરવ પથ પણ પાલિકા વરસાદી ચેનલના કામ માટે ખોદી નાખશે. આ વરસાદી ચેનલ બનાવી ભૂખી ઘાસના પાણી ડાયવર્ટ કરવાના નિર્ણયને વિપક્ષે પણ વખોડ્યો છે. કુદરતી જે રિવર છે એને ડાયવર્ટ કરવાની સત્તાને જરૂર શહેરની મધ્યમાં તો કઈ રીતના થઈ શકે? જે ગેરકાયદેસર દબાણ કરી ખોટી બાંધકામ પરવાનગીઓ આપીને ભ્રષ્ટાચાર થયો છે, એ ભ્રષ્ટાચાર દૂર કરી અને એટલો જ પોર્શન ખોલવાની જરૂર છે. અને એ કરવા માટે કોર્પોરેશનને ઝાઝો ખર્ચો નથી કરવો પડતો, પણ એની જગ્યાએ 46 કરોડના ખર્ચે જે 4 કિલોમીટર નદીને રીરૂટ કરવાની વાત છે, એનો સામાન્ય નાગરિક, તમામ નાગરિકો અહીંયાના વિસ્તારના વિરોધ કરી રહ્યા છે. મહાનગરપાલિકા જે 4 રોડને ખોદવા જઈ રહી છે તે રોડ પાછલા 3 વર્ષમાં જ બન્યા છે અને તેની પાછળ 33 કરોડ રૂપિયા ખર્ચાઈ પણ ગયા છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ નુકસાન ભોગવશે કોણ? શું પ્રજાના ટેક્સના રૂપિયા આવી રીતે જ વેડફાતા રહેશે? કમિટીના મિટિંગો બાદ જે ડિસેમ્બર મહિનામાં જ એનો ફાઇનલ રિપોર્ટ સબમિટ કર્યો છે કમિટીએ, એ કમિટીના સૂચનો પૈકીની એક કામગીરી છે ભૂખી ઘાસ ડાયવર્ઝન. એ કામગીરીના સૂચન મુજબ આ કામગીરી આપણે હાથ ધરેલ, એનું ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને એને કામગીરી સોંપવામાં આવેલ છે. કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે અને જે રોડ ઉપરથી જે કામગીરી થશે એની રોડની સાઈડમાં કામગીરી થશે અને જે ભાગમાં રોડ તોડવાની જરૂરિયાત થશે ત્યાં આ કોન્ટ્રાક્ટરના દ્વારા જ રોડ નવીન બનાવવામાં આવશે. એ સ્પેસિફિકેશન મુજબ તમામ આઇટમોનો આપણે સમાવેશ ઓલરેડી કરી લીધો છે કામમાં, અને એ જ રોડના લેવલને મેચ કરીને રોડની કામગીરી પણ કરવામાં આવશે. હવે આ કાર્યવાહી પૂરી થશે ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટરને આ જ રોડ બનાવવા માટે કરોડોના કોન્ટ્રાક્ટ અપાશે, એટલે કે ઇજારદારોને ઘી કેળા થઈ જશે એ નક્કી. વર્ષ 2024નું પૂર વડોદરા શહેરને હચમચાવી નાખ્યું હતું. ત્યારબાદ નવલાવાલાની અધ્યક્ષતામાં એક કમિટી બની, જેમના દ્વારા વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવાનું સૂચન કરાયું. સાથે જ તમામ કાંસોની સફાઈ અને તેના માટેની કામગીરી પણ સૂચન કરવામાં આવી. હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભૂખી ઘાસને ડાયવર્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું. તેના પર કામગીરી શરૂ કરવામાં આવી. 34 કરોડના ખર્ચે બનેલા નવા રસ્તાઓને તોડી ભૂખી ઘાસ ડાયવર્ટ કરશે. વિપક્ષનું માનવું છે કે આ કામગીરી થકી ફક્ત 1 કે 2 ફૂટ પાણી ભરાવો ઓછો થશે, વધારે કોઈ ફરક નહીં પડે. જ્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે છે, 1 વર્ષ પહેલા જ રોડ બનાવેલા છે જેને તોડવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પાસેથી જ આ કામગીરીને ફરીથી રોડ બનાવવામાં આવશે તેવી વાત કરે છે, પરંતુ તેની ગુણવત્તા જળવાશે કે નહીં એ અહીંયા મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.